નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 10 ની અંદર આપણી ગાલા વિજ્ઞાન પ્રયોગ પોથી જે આપવામાં આવેલી છે, જેમાં પ્રયોગ નંબર 3 નું સચોટ અને સાચું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે ધોરણ 10ના તમામ વિડીયોનું સોલ્યુશન તમને ઝડપથી મોકલી શકે। પ્રયોગ નંબર 3 ની અંદર મિત્રો તેનો હેતુ જોઈએ તો આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ કરી સંયોગીકરણ અને વિઘટનની પ્રક્રિયા સમજવી। અહીંયા તમને બે મિત્રો હેતુ આપેલા છે। પહેલો પ્રયોગ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણ પ્રક્રિયા, અને બીજું છે ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટન પ્રક્રિયા। હવે એમાં મિત્રો જરૂરી સાધનો આપણે જે જરૂર પડવાની છે તેમાં એક કાચનું બીકરની જરૂર પડશે, પછી બીજું બર્નર, ત્રિપાઈ સ્ટેન્ડ, ચાઇના ડીશ અને તારની જાળીની આપણે જરૂરિયાત પડશે આ પ્રયોગમાં। હવે અહીંયા જે મિત્રો પદાર્થ આપણે લાવવાની જરૂરિયાત પડશે, જે પદાર્થો આપણે પ્રયોગ કરવા માટે, તો તેમાં કેલ્શિયમ ઓક્સાઇડ ની જરૂર પડશે, બીજું પાણીની જરૂર પડશે જે તમને ફ્રીમાં મળી જશે, ફેરસ સલ્ફેટ પણ મિત્રો જરૂરિયાત ઊભી થશે, જે તમારા વિજ્ઞાનના જે પ્રયોગ રૂમ હોય ત્યાં મિત્રો તમને આ વસ્તુઓ મળી જશે। હવે આપણે અહીંયા મિત્રો પહેલો પ્રયોગ કરવાનો છે તે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણની પ્રક્રિયા। હવે તમારે સાવચેતી પણ રાખવી જોઈએ, કારણ કે મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના જે રાસાયણિકો હોય છે, રસાયણો હોય છે જે આપણને જે મિત્રો દજાડી નાખે છે, તો સાવચેતી કેવી રાખવાની છે? તો આ પ્રયોગ કરતી વખતે મિત્રો ઉગ્ર અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી દાજી ન જવાય તેની કાળજી રાખવાની છે। હાથમાં તમે મોજા પણ પહેરી શકો છો। આકૃતિ તમને અહીંયા આપેલી છે, બીકર છે બરાબર, એની વ્યવસ્થિત પકડવાનું છે, આપણે દાજી ન જવાય એ રીતે। અને આ વિદ્યાર્થી મિત્રો જે આકૃતિ છે એ આકૃતિ નામ નિર્દેશ અહીંયા દોરવાની રહેશે। પ્રયોગની પદ્ધતિનું વર્ણન કરીએ તો સૌપ્રથમ તમારે એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું છે, તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું છે, અને આકૃતિમાં જે પ્રમાણે દર્શાવ્યું છે એ પ્રમાણે બહારથી બીકરને સ્પર્શ કરવાનું છે, અને એનું અવલોકન પણ તમારે નોંધવાનું છે। હવે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ શું છે? તો અહીંયા મિત્રો રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં જોઈએ તો CaOS પ્લસ H2O પ્લસ રાસાયણિક પ્રક્રિયા થઈ CaOH2 AA બરાબર, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે। તમે જોશો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી બને અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય છે। હવે આપણે આ પ્રયોગ ઉપરથી અવલોકન નોંધીએ કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ દુધિયા રંગનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે, અને આ પ્રક્રિયા ચૂનાનું ફૂટવું પ્રક્રિયા છે। બીકર બહારથી ગરમ લાગે છે। નિર્ણય શું આવે છે? તો આ પ્રયોગ ઉપરથી આપણે નિર્ણય પર જઈએ તો કે ભાઈ આમ કાળી ચૂનાના પાણી સાથેની પ્રક્રિયા એ ચૂનાનું ફૂટવું પ્રક્રિયા છે। ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ છે। બીજો હેતુ હતો આપણો ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટન પ્રક્રિયા, જેમાં મિત્રો તમે જોશો અહીંયા જે ત્રિપાઈ લેવામાં આવેલી છે, બર્નર લેવામાં આવેલું છે બરાબર, અને તારની જાળી છે। આ તમામ વસ્તુનું જે ચિત્ર છે અને નામ નિર્દેશ આકૃતિ છે એ આપણે અહીંયા દોરવાની છે, જેમાં એમાં ચાઇના ડીશમાં ફેરસ સલ્ફેટના લીલા સ્ફટિક, અને બીજું બી છે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતાં શું પ્રક્રિયા થાય છે એની આકૃતિ નામ નિર્દેશ દોરીશું, અને આપણે પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીશું। પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તો એક ચાઇના ડીશમાં 2G જેટલા એટલે કે 2 ગ્રામ જેટલા ફેરસ સલ્ફેટના સ્ફટિક લેવાના છે। આકૃતિમાં આપણને જે પ્રમાણે દર્શાવ્યું છે તે પ્રમાણે ચાઇના ડીશને ત્રિપાઈ પર તારની જાળી પર મૂકવાની છે, બર્નર વડે તેને ગરમ કરવાનું છે। નીકળતા જે વાયુ છે એની વાસની કાળજીપૂર્વક તપાસ કરી ચાઇના ડીશમાં પદાર્થોનું અવલોકન કરવાનું છે, બળી ના જાય, જળી ના જાય એનું પણ ખાસ ધ્યાન પણ મિત્રો રાખવાનું છે। રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ શું બને છે? તો મિત્રો ફેરસ સલ્ફેટ 2FeSO4S એનું ઉષ્મા રાસાયણિક પ્રક્રિયા થવાથી ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3S પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ SO2G અને સલ્ફર ડાયોક્સાઇડ SO3G બંને બહાર પડે છે। હવે આપણે આ પ્રયોગ ઉપરથી અવલોકન ઉપર જઈએ તો અવલોકન આપણું નોંધાશે કે ફેરસ સલ્ફેટના દહનથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 વાયુ વિશિષ્ટ અને તીવ્ર વાસ ધરાવે છે। લાલાશ પડતા કથ્થાઈ રંગનો ફેરિક ઓક્સાઇડ પણ બને છે।
ચાલો આપણે નિર્ણય સાબિત કરીએ. નિર્ણય ઉપર જઈશું. આમ લીલાશ પડતા ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ લાલાશ પડતા કથાઈ રંગના ફેરિક ઓક્સાઇડ તથા વિશિષ્ટ વાસવાળા SO2 અને SO3 વાયુ ઉત્પન્ન થાય છે. વિઘટનની પ્રક્રિયા થાય છે. હવે અહીંયા જ્ઞાન ચકાસણીના કેટલાક પ્રશ્નો છે, એનું પણ આપણે ધ્યાનથી જોઈ લઈશું. પેલું છે અહીંયા વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો રહેલા છે. એક, ઘરની દિવાલોને ઘોળવા માટે વપરાતા પ્રવાહી પદાર્થનું નામ, તો એ છે મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું, નીચેના પૈકી કઈ સંયુગીકરણ પ્રક્રિયા છે? તો અહીંયા મિત્રો સંયુગીકરણની પ્રક્રિયા છે તે છે CaCO પ્લસ CO2 પ્લસ CaCO3. એ ઓપ્શન સાચો છે. ત્રીજો છે નીચેના પૈકી કઈ ઘટના વિઘટન પ્રક્રિયા છે? તો અહીંયા મિત્રો આવશે CaCO3 રાસાયણિક પ્રક્રિયાથી CaO પ્લસ CO2 છૂટું પડે છે. 4 છે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય છે? તો મિત્રો લીલો હોય છે. 5, ફેરસ સલ્ફેટનું સ્ફટિક ઝડપ સાથેનું રાસાયણિક સૂત્ર કયું છે? તો તેમાં આવશે રાસાયણિક સૂત્ર FeSO4 પ્લસ મિત્રો અહીં FeSO4 બરાબર .7H2O એનું રાસાયણિક સૂત્ર છે. 6, કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર કયું છે? તો કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર છે CaO બરાબર. પ્રશ્ન 2 છે વ્યાખ્યા આપવાની છે, જેમાં સંયુગીકરણની વ્યાખ્યા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાની સંયુગીકરણની પ્રક્રિયા કહે છે. બીજું છે વિઘટન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતાં એકથી વધુ નિપજો બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાની વિઘટન પ્રક્રિયા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી છે એ તમારા પ્રયોગ નંબર 3ની વાત કરી છે. તમારી પ્રયોગ અંગે વધારે માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયા તમને મિત્રો પ્રયોગ અંગેનું વધુ માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે, એનો પણ ઉપયોગ તમે કરી શકો છો, જેથી કરી મિત્રો વધારે તમારું પણ નોલેજ તમે અહીંયા ધરાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા પ્રયોગ નંબર 3ની વાત કરીશ. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.